આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત બાળકોને 11 ગંભીર બીમારીઓથી રક્ષણ આપવા માટે અગત્યની રસીઓ આપવામાં આવી રહી છે, તેમજ સગર્ભા માતાઓને રસીકરણની ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ ભંડેરીએ આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી. અત્યારે જે વિશ્વ રસીકરણ સપ્તાહ ચાલી રહ્યું છે તેમાં કચ્છ જિલ્લામાં કુલ 1400 જેટલા બાળકોને આવરી લેવાના થાય છે, જે અલગ અલગ વિસ્તારના છે. આ આવરી લેવા માટે અમે 341 જેટલા સેશનનો પ્લાન કરેલું છે. આ સેશન અમે ટીકા એક્સપ્રેસ મારફતે, મોબાઈલ હેલ્થ સેશન મારફતે, કિલકિલાટ મારફતે એમના વિસ્તારમાં જઈ, વાડીઓમાં જઈ અને આ બાળકોને અમે આવરી લેનાર છીએ. અત્યાર સુધીમાં 200 જેટલા અમે સેશન પ્લાન કરેલા છે, જેમાં 800 થી 28 બાળકોને અમે આવરી લીધેલા છે અને આગામી બુધવારમાં બાકીના બાળકોને પણ અમે આવરી લેશું. આ જે સપ્તાહ દરમિયાન તમામ વાલીઓને મારો નમ્ર અનુરોધ છે કે પોતપોતાના બાળકોના રસીકરણ સ્ટેટસને તપાસી લે. જો એમાં કોઈ પણ રસી 0 થી 1 વર્ષ કે 1 થી 2 વર્ષ દરમિયાનની બાકી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ અચૂક આ રસી અપાવી દે.